ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જો ગયા લેક્ચરમાં આપણે બેટરી અથવા કોષ શરૂ કર્યું હતું. એના બે પ્રકાર, પ્રાથમિક પ્રકારના કોષો અને દ્વિતીયક પ્રકારના કોષો. પ્રાથમિક કોષો એટલે જે કોષને ઉપયોગ કર્યા પછી, એટલે કે વપરાશ થઈ ગયા પછી ફરીથી ચાર્જિંગ કરી શકાય નહીં, એટલે કે ઉપયોગમાં લઈ શકાય નહીં, તેવા પ્રકારના કોષોને આપણે પ્રાથમિક કોષો કીધા. એટલે એનો મતલબ એવો થઈ ગયો, એક વખત વપરાઈ ગયો, મૃત બની ગયો. આપણે સેલ છે, પેન્સિલ સેલ વગેરે ઘડિયાળમાં નાખીએ, એ આપણે એમ કહીએ છીએ કે ઉપયોગમાં આવ્યા પછી એક વખત એને આપણે ફેંકી દઈએ છીએ, યુઝ એન્ડ થ્રો. એ બધા પ્રાથમિક કોષો છે. હવે દ્વિતીય કોષો એટલે કેવા પ્રકારના કોષો? તો કે દ્વિતીય કોષો એટલે આપણે એવું કીધેલું, દ્વિતીય કોષ અથવા દ્વિતીયક સંગ્રાહક કોષ, ટૂંકમાં દ્વિતીય કોષ કહેતો હાલે. એમાં બે પ્રકારના વાત કરશું કે લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ કોષ. દ્વિતીય કોષ એટલે જે કોષોને પુનર્જીવિત કરી શકાય અથવા બીજા શબ્દમાં ચાર્જિંગ કરી શકાય તેવા કોષોને સેકન્ડરી એટલે કે દ્વિતીયક કોષ કહે છે. જેની અંદર બે ઉદાહરણ ખાસ, તો કે ભાઈ લેડ સંગ્રાહક કોષ, લેડ એટલે પીબી શિશુ જેને કહેવાય, લેડ સંગ્રાહક કોષ. જો એની સામાન્ય રચના હું તમને દોરાવીશ. બુકમાં જે આખી બેટરી જે છે આપણે ઉપયોગ કરીએ છીએ વાહનોમાં, ફોર વ્હીલ હોય એટલે કે કાર હોય, બસ હોય, ટ્રક હોય, ઇન્વર્ટર, આવા વાહનોની અંદર જે વપરાતી બેટરી છે મોટી, અથવા ઘરની અંદર ઇન્વર્ટર હોય પાવર માટેનું, એમાં જે કોષ છે એનો આડછેદ તમને બુકની અંદર બતાવેલો, એ દોરવાની જરૂર નથી. માની લો કે બોર્ડમાં પૂછ્યું કોઈ વખત થિયરીમાં કે લેડ સંગ્રાહક કોષ સમજાવો, અથવા લેડ સંગ્રાહક કોષની રચના, તેના એનોડ અને કેથોડની પ્રક્રિયા સાથે સમજાવો, તો તમારે રચના બતાવવાની થાય તો સાદી અને સિમ્પલ આકૃતિ આવી એક બતાવવાની. બાકી ખરેખર આવા પ્રકારના જે કોષો છે એમાં એનોડ અને કેથોડને શ્રેણીબદ્ધ જોડી કોષો વધારી શકો એક જ પાત્રમાં. અત્યારે આપણે એક જ એનોડ અને કેથોડની રચના ભણાવશું, કેવા પ્રકારની હોય લેડ સંગ્રાહક કોષની રચના. હવે એક સામાન્ય આકૃતિ બતાવવાની જરૂર નથી કે ભાઈ એની બુકની અંદર આપેલી છે એ જ દર્શાવો. એ આડછેદવાળી આકૃતિ છે, એને દર્શાવવાની કોઈ જરૂર નથી. જો લેડ સંગ્રાહક કોષમાં શું હોય, તો કે લેડ સંગ્રાહક કોષમાં લગભગ ઘણા બધાને ખબર હશે કે આમાં એસિડિક દ્રાવણ ભર્યું હોય. 38% વેઇટ બાય વેઇટ લખજો, વેઇટ બાય વેઇટ ન લખેલું હોય તો, સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ છે. એટલે આ સાંદ્ર છે. આ ખરેખર 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ છે, જલદ હોય, જલદ. હાથ ઉપર પડે તો દાજી જવાય એવું. એટલે બેટરીમાંથી જ્યારે પાણી નીકળતું એસિડવાળું, ત્યારે સીધો આપણે હાથથી એને સાફ નહીં કરીએ. હાથથી સાફ કરશો તો હાથમાં ખાસ કરીને છાલા પડી જાય, દાજી જવાય. એસિડિક પાણી છે. હવે એની અંદર લેડ સંગ્રાહક કોષમાં પ્લસ એટલે એનોડ અને માઇનસ એટલે કેથોડ. તો એનોડ શેનો બનેલો લેવામાં આવે અને કેથોડ શેનો બનેલો લેવામાં આવે? એનોડ અને કેથોડ ખાસ યાદ રાખવાનું. આ લેડનો સળિયો હોય છે, લેડ ધાતુનો સળિયો, નામ જ એટલે છે લેડ સંગ્રાહક કોષ. પણ છિદ્રાળુ સ્પંચ જેવી સપાટી, ટૂંકમાં રફ, હાવ લીસો સળિયો નહીં. આ છે ને રફ સપાટી હોય આખી લેડના સળિયાની. અને બીજી બાજુ લેડનો સળિયો પણ લેડ ઓક્સાઇડનું આવરણ લગાવેલો, આનું આવરણ ચડાવેલું હોય, આવરણ લગાવેલ લેડનો જ સળિયો હોય છે. લેડના સળિયા ઉપર લેડ ઓક્સાઇડનું અસ્તર લગેલું હોય છે. એટલે અહીંયા આકૃતિમાં અહીંયા છે ને હું ચકેડા કરી દઉં, એટલે બેમાં થોડોક ડિફરન્સ. બીજા શબ્દમાં આ લેડનો સળિયો એનોડ, લેડ ઓક્સાઇડનો સળિયો PbO2નો સળિયો એ કેથોડ તરીકે વર્તે છે, જેને 38% વજનથી ટકાવાળા સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં ડૂબાડેલા હોય. આ એક રચના થઈ. હવે જો લેડ સંગ્રાહક કોષ, એની રચના મેં તમને સામે બતાવી, સાદી અને સિમ્પલ આકૃતિ.
હવે જો લેડ સંગ્રાહક કોષ છે, લેડ સંગ્રાહક કોષ એમાં કીધું એમ છિદ્રાળુ અથવા વાદળી જેવી સપાટી ધરાવતા લેડ ધાતુનો સળિયો એનોડ અને PbO2નો અસ્તર લગાવેલો લેડ ધાતુનો સળિયો કેથોડ તરીકે વર્તે, જેને સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં ડૂબાડવામાં આવે. આવા પ્રકારના એક કોષની જે રચના થઈ એની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખવાની, જો લખાણ કરવાનું કહે તો આની રચનામાં એટલું ટૂંકમાં લખી શકાય કે ભાઈ લેડ સંગ્રાહક કોષમાં છિદ્રાળુ અથવા વાદળી જેવી સપાટી, જે કયો તે છિદ્રાળુ અથવા વાદળી જેવી સપાટી ધરાવતા લેડ સપાટી ધરાવતા લેડ અથવા ધરાવતી લેડની અને PbO2 એટલે લેડ ડાયોક્સાઇડ નો અસ્તર લગાવેલ લેડના સળિયાને 38% વજનથી ટકાવારી વેઇટ બાય વેઇટ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં ડૂબાડવામાં આવે. આવા કોષમાં થતી પ્રક્રિયા નીચે મુજબ છે એમ કરીને એનોડ અને કેથોડની પ્રક્રિયા ખાસ લખવાની. પણ કઈ તો કે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. ડિસ્ચાર્જિંગ એટલે શું? ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગમાં ફરક. જ્યારે કોષ કાર્ય કરતો, આપણે બેટરીનો ઉપયોગ કરી છે ને પાવર મળે છે, ત્યારે કોષ છે એ કાર્ય કરે છે, તો આમાં ચાર્જિંગ નથી થતું એટલે ડિસ્ચાર્જ થાય. ધીમે ધીમે સમય જતાં એના વોલ્ટ ઘટતા હોય, સમય જતાં પ્રક્રિયા થવાની છે, એટલે અમુક સમય પછી એટલે એને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા બોલવામાં આવે. કોષ કાર્યરત હોય એ સમયની પ્રક્રિયા એટલે ડિસ્ચાર્જિંગ. એટલે કોષમાં થતી ખાસ જોજો ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા એટલે કે કોષ કાર્યરત હોય એ સમયની, એટલે કે કોષ કાર્યરત હોય તે સમયની પ્રક્રિયા નીચે મુજબ છે. કોષ કાર્યરત હોય ત્યારે કઈ પ્રક્રિયા થશે? તો કે એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય, કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની ઘટના. યાદ રહી જાય એવી પ્રક્રિયા છે. યાદ રાખવા માટે થોડીક ટ્રીકનો ઉપયોગ કરવાનો છે, બુદ્ધિનો ઉપયોગ કરવાનો. લેડનો સળિયો છે એનું ઓક્સિડેશન થાય, ધ્યાનથી જોજો, Pb, અને અહીંયા કેથોડ છે PbO2. પહેલાં આમ લખવાનું, દ્રાવણ છે એનું છે સલ્ફ્યુરિક એસિડનું. તો SO4-2 દ્રાવણમાંથી ઋણ આયનો છે એ આના સંપર્કમાં આવશે અને ઓક્સિડેશન દરમિયાન લેડનું લેડ +2 એટલે Pb+2માં રૂપાંતર થાય. જો અહીંયા 0 ઓક્સિડેશનાંક છે એમાંથી +2 એટલે એનોડના સળિયા ઉપર એટલે જ ઋણભારિત આયન SO4-2 આયન ગતિ કરીને જાય, એના સંપર્કમાં આવે, આકર્ષાય. Pb જેવો SO4ના સંપર્કમાં આવશે, Pb2+ બનશે ત્યારે એની સાથે જોડાય, આની સાથે નથી જોડાતું. Pbમાંથી Pb2+ બનશે ત્યારે જોડાય. એટલે આ PbSO4 આખું લખવામાં આવે છે. PbSO4 પ્લસ 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ઓક્સિડેશનની પ્રક્રિયા PbSO4. એવી જ રીતે કેથોડ ઉપરની પ્રક્રિયા છે રિડક્શન. તો કે દ્રાવણમાંથી H+1 આયન, જો SO4 આને મળ્યા એમ ધન આયનો છે કેથોડને મળે H+1 આયનો, અને અહીંયા જે રિડક્શનની પ્રક્રિયા થશે, રિડક્શન, અહીંયાનો ઓક્સિડેશન અંક કેટલો છે? Pbનો +4 છે. ગણતરી કરજો, ઓક્સિજન -2 એવા 2 2 4 +4 છે ને, અહીં +2માં જ રૂપાંતર થશે, +2. પણ 4માંથી 2 થવું એટલે ઘટે એટલે રિડક્શન થાય કેથોડ ઉપર. અહીંયા 0માંથી +2 થતું હતું એટલે ઓક્સિડેશન. તો અહીં શું બનશે? તો કે અહીં બની જાય ક્ષાર, સોલ્ટ, PbSO4 આની જેમ જ. તો અહીં તમારે વધારાના SO4 લખવા પડશે, આકર્ષા અહીં Pb2+ સાથે જોડાય અને ગુમાવેલા ઇલેક્ટ્રોન મેળવશે, પછી પ્લસમાં ઇલેક્ટ્રોન અત્યારે કેટલી સંખ્યા જરાક જોજો, અહીંયા 2 ઓક્સિજન છે, સાંભળજો, તો 2 મોલ પાણી બનશે. 2 મોલ પાણી માટે 4 હાઇડ્રોજન જોઈએ ધનભારિત. આ 4માંથી 2 બની ગયું, વિષભાર કાઢી નાખો. અત્યારે 4 હાઇડ્રોજન જોઈએ, 2 મોલ પાણી બનાવે, 4 મોલ બન્યા તો અહીં 4 મોલ ઇલેક્ટ્રોન થાય.
ફોર ઇલેક્ટ્રોન. તો તમારે જો આખા કોષની પ્રક્રિયા લખવાની વાત આવે, તમે એમ કહો સાહેબ મારે આનો સરવાળો કરવો છે, આખી રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો, તો શું કરવું પડે તમારે? તો કે ભાઈ PbO2 છે એમાંથી જે પાણી બન્યું છે તો મારે 4H+ લખવા પડ્યા અને 4 મોલ ઇલેક્ટ્રોન લખવા પડ્યા છે. તો જો તમારે એવું કાર્ય કરવું હોય ને તો ઉપરની રાસાયણિક પ્રક્રિયાને શું કરવું પડે? તો કે મારે એને 2 વડે ગુણવા પડે. આ SO4 2 મોલ ઇલેક્ટ્રોન વિષભારની દ્રષ્ટિ બેલેન્સ, અહીંયા -2, અહીંયા -2, -1 હોય એવા -2, આ +4 રેડોક્સ પ્રમાણે બેલેન્સ. અત્યારે જો તમે સરવાળો કરવો હોય તો કરી શકો. અહીંયા હાઇડ્રોજનનું બેલેન્સ છે, Pb એક વખત SO4 ના SO4. કેલ્ક્યુલેશન તમે વ્યવસ્થિત કરશો, આને ગુમાવેલા આને મેળવેલા ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા, પછી આ Pb SO4 ના Pb કેન્સલ ન થાય, એક જ દિશામાં છે, નિપજ બાજુ સરવાળો થાય. આ SO4 છે એ પ્રક્રિયક સાઈડ જ છે, સરવાળો થાય. તો આ 2 વખત SO4 સાંભળજો, ધન આયનો સાથે ચોંટી જાય એટલે 2 મોલ સલ્ફ્યુરિક એસિડ લખાઈ જાય, આખું લખી શકાય. પછી Pb વત્તા PbO2, આ રીતે રાસાયણિક પ્રક્રિયા લખી શકો. અને નિપજ બાજુ 2 મોલ PbSO4 નામનો ક્ષાર સોલ્ટ અને 2 મોલ પાણી. આ રીતે આખા કોષની પ્રક્રિયા થઈ. આ કોષની પ્રક્રિયા છે, કોષ પ્રક્રિયા કહેવાય, રિએક્શન. આ એનોડ અને કેથોડ ઉપરની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ છે, વ્યક્તિગત અર્ધ પ્રક્રિયા. હવે આ કોષની થોડીક વિગતવાર ચર્ચા કરી. ચાલો આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા ભાઈ, ડિસ્ચાર્જિંગ એટલે કોષ જ્યારે કાર્ય કરતો હોય ત્યારની વાત છે. બેટરીનો આપણે ઉપયોગ કરીએ છીએ પાવર મેળવવા, એ પછી ઘરે ઇન્વર્ટર હોય કે પછી વાહનોની લાઇટ શરૂ હોય, હોર્ન વાગતો હોય, એ સમયે ડિસ્ચાર્જિંગ થતી હોય પ્રક્રિયા. તો એ સમયની આ પ્રક્રિયા છે. હવે આપણે એવું કીધું અહીંયા ભણાવતા હતા, પુનર્જીવિત કરી શકાય, ચાર્જિંગ કરી શકાય. હવે આ કોષ તરીકે કાર્ય કરે ત્યારે ધીમે ધીમે સમય જતાં શું થવાનું છે એની વાત કરો. શું થશે ધ્યાનથી જોજો. એક વાત વધારાની એડ કરી લેજો, એટલી સાંદ્રતા હોય ને ત્યારે આની આ દ્રાવણની ઘનતા છે ને, સલ્ફ્યુરિક એસિડના દ્રાવણની ઘનતા ડેન્સિટી 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ ml હોય છે, ડેન્સિટી એટલી હોય. પણ હવે ધ્યાનથી જોજો, પ્રક્રિયા દરમિયાન, ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન ભેગું બને છે શું બને છે? H2O એટલે પાણી. એટલે આ કોષ કાર્ય કરતો હોય ને ત્યારે ધીમે ધીમે સમય જતાંમાં પાણીનો વધારો થતો જાય. એટલે એનો મતલબ એવો થાય, આ જે ઘનતા છે સમય જતાં ઘનતા ઘટે. એટલે ઘનતા ઘટીને ક્યાં સુધી આવે છે? તો કે 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ ml એટલે સુધી ઘટી જાય છે. એટલેથી એટલે સુધી ઘટે છે. કારણ કે અમુક સમય પછી તમને યાદ હોય તો આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે બેટરીમાંથી પાવર બરોબર મળતો નથી, એટલે આપણે 2 કાર્ય કરીએ છીએ. કાં તો આને ચાર્જિંગ કરીએ છીએ, જ્યારે કોષ કાર્ય ન કરે ત્યારે એક રસ્તો શું છે? તો કે ત્યારે વિરુદ્ધ દિશામાંથી ઊંચા વોલ્ટેજ આપી ચાર્જિંગ કરી શકાય છે. ચાર્જિંગ કરવામાં આવે અને એ ચાર્જિંગ છે ને, એ ચાર્જિંગ જે પણ થતું હોય ત્યારે કોષની પ્રક્રિયા શું થશે ખબર? તો કે આ એનોડ અને કેથોડ ઉપર જે પ્રક્રિયા એ ઉલટાઈ જશે. કારણ કે અહીંયા એનોડ અને કેથોડ ઉપર જે પ્રક્રિયા થઈ, તમે વિરુદ્ધ દિશામાંથી આપશો એટલે શું થાય ખબર? માનો કે આ 2 વોલ્ટની બેટરી છે, આ એક કોષ છે ને 2 વોલ્ટ જેટલો પાવર આપે છે, 2 વોલ્ટ આપે. લેડ સંગ્રાહક કોષની 2 વોલ્ટ આપશે, એક એનોડની એક કેથોડની રચના કરો 2 વોલ્ટ આપે. તમારે આ એક નાનકડી જ બેટરી હોય ને તો આને ચાર્જિંગ કરવું ને તો 2 વોલ્ટ કરતાં વધારે વોલ્ટ ધરાવતી ઊંચા વોલ્ટવાળી બેટરી સાથે જોડવું પડે, નકર ચાર્જિંગ નહીં થાય. કારણ કે તમારે આ પ્રક્રિયા ઉલટાવી છે. પાછા નિપજ બની ગયા છે, આ ક્ષાર બની ગયો છે, ક્ષાર સોલ્ટ. અને એ સોલ્ટ છે ને આ એનોડ અને કેથોડના સળિયા ઉપર ધીમે ધીમે સમય જતા છે ને અંદર દ્રાવણમાં ક્ષાર જામી જાય છે, ખાર બાંધી જાય જેને કહેવાય સળિયાની આસપાસ. તો કોષ એટલે નબળો પડે. તો શું કરવું પડે? તો કે આ જે નિપજો બને છે, સોલ્ટ બની જાય છે, એ ફરી પાછા જો નિપજમાં કન્વર્જન એટલે પ્રક્રિયકમાં કન્વર્જન થઈ જાય તો શું કરવું પડે? તો કે વિરુદ્ધ દિશામાં પાવર આપશો ને ઊંચા વોલ્ટ, એટલે આ પ્રક્રિયા ઉલટાઈ જાય.
ઉલટાઈ જશે એટલે એને ચાર્જિંગ પ્રક્રિયા કહેવામાં આવે, ચાર્જિંગ. તો ચાર્જિંગ થાય ને ત્યારે એનોડ ઉપર રહેલી પ્રક્રિયા છે ને વિરુદ્ધ લખો એટલે કેથોડવાળી બની જશે, અને કેથોડવાળી વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા થશે તો એનોડવાળી બની જશે. તો અહીંયા એનોડ ઉપર થતી વાત જે છે ને એ તમારે કઈ પ્રક્રિયા લખવાની, કેથોડ ઉપર કઈ લખવાની? શોર્ટકટ યાદ રાખો, વિરુદ્ધ દિશામાં ચાર્જિંગ પ્રક્રિયા થાય. એનોડની પ્રક્રિયા કેથોડમાં લખવાની ને કેથોડની પ્રક્રિયા એનોડમાં લખવાની, ઊંધી કરીને. તો અમારે એનોડ ઉપર લખવી, કોઈ એમ કે સાહેબ ચાર્જિંગ પ્રક્રિયા લખો, તો ચાર્જિંગ લખવું હોય ને તો કેથોડવાળી પ્રક્રિયા ઊંધી કરીને લખી નાખો. તો અહીં લખવાનું PbSO4 વત્તા 2 મોલ પાણી ગીવ્સ આ PbO2 4H+1 સલ્ફેટ આયન SO4 -2 અને 2 મોલ ઇલેક્ટ્રોન. આ લખાઈએ. હા રેડી. એનોડ ઉપર ઓક્સિડેશન, આ વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા ઊંધી કરીને લખો એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિડેશન. અને ઊંધી કરી લખી નાખો PbSO4 2 મોલ ઇલેક્ટ્રોન ગીવ્સ Pb + SO4 -2. આ થઈ ગઈ. તો આ ચાર્જિંગ પ્રક્રિયા. ચાર્જિંગ ક્યારે કરવું પડે તો કે જ્યારે કોષ ધીમો પડી જાય, ઓછો પાવર આપતો બંધ થઈ જાય, એટલે આપણે એવું વિચારીએ કે ભાઈ આને છે ને હવે આ બેટરી ધીમે ધીમે બરાબર લાઇટ થતી નથી, વાહનમાં હોર્ન વાગતું નથી, ગેરેજવાળાને બતાવીને એટલે એમ કે આને ચાર્જિંગમાં એક દી મૂકી જાઓ. એટલે એ શું કરે, તમારા એ જે બેટરી છે આવી લેડ સંગ્રાહક કોષ, એ 2 વોલ્ટની બેટરી હોય ને તો એ 2 વોલ્ટ કરતાં ઊંચા વોલ્ટવાળી બેટરી સાથે જોડી દે, પણ ઊંધા છેડા દે. યાનો એ બેટરીનો ઋણ છેડો આના ધન સાથે જોડે અને ધન છેડો આના ઋણ સાથે જોડે, એટલે આવી વિરુદ્ધ દિશાની પ્રક્રિયા થાય. એટલે આવું બને. પણ તમને એમ થાય કે સાહેબ આવું આખી જિંદગી કરી શકાય ને, એક જ વખત બેટરી લઈ લીધી આખી જિંદગી હાલશે? તો નહીં હાલે. અમુક સમય એવું થાય, મેં હમણાં કીધું એમ ઘનતા ઘટે. ઘનતા ઘટે છે ને એટલે આમાં પાણી વધી ગયું હોય, એટલે તમારે શું કરવું પડે, એવા સમયે નવું સલ્ફ્યુરિક એસિડનું તાજું દ્રાવણ ભરવું પડે. નવું H2SO4નું 38% વેટ બાય વેટ દ્રાવણ ભરવું પડે. તમે 1-2 વખત ચાર્જિંગ કર્યું પછી તોય થોડાક દિવસમાં ફરી પાછી બેટરી છે ને લૂઝ પડી જાય, ઓછો પાવર આપે. તો એ સમય તમારે સમજી લેવાનું કે ભાઈ એમાં છે ને પાણી ચેન્જ કરી દો, આ બેટરીનું પાણી ચેન્જ કરવાનું, નવું તાજું ભરાવવાનું. વળી પાછું તમે કહો સાહેબ હવે હાલશે, હાલે, પણ એવું નહીં સમજવાનું લાઈફ ટાઈમ હાલશે. એક સમય તો એવો આવે જ કે ભાઈ આનું આયુષ્ય અમુક સમય જ હોય, એટલે અમુક વર્ષો પછી આ બેટરી પણ ફેલ થઈ જાય. એનું કારણ કહી દો કે આ તમે પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં કરાવો, ક્ષાર વારે વારે બાંધી જાય, એટલે આ જે સળીઓ છે ને એ સળિયાના છિદ્રમાં પણ ધીમે ધીમે આવો લેડ સલ્ફેટ એટલે PbSO4 આમાં જમા થતો જાય. એટલે ખરેખર આ સળીઓ અમુક સમય પછી તમે વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા કરો તો 100% પ્રક્રિયા ન થતી હોય. ચાલો સલ્ફેટ ક્ષારમાંથી સીધા હતા એ સળિયા પાછા ચોખ્ખા થઈ ગયા, ન થાય. થોડું રહી જ જવાનું છે આમાં, થોડું રહી જાય. એટલે હવે અમુક સમય પછી આ લેડનો સળિયો લેડ નથી રહેતો, કે આ લેડ ઓક્સાઇડનો સળિયો લેડ ઓક્સાઇડ નથી રહેતો, એની સપાટી ઉપર સલ્ફેટવાળું ક્ષાર જામી ગયું, પડ જામી જાય. તો બેટરી એવી વસ્તુ છે કે એ આખી પેક રચના હોય. એટલે તમે એવું ન કર્યો ઘરે હાલો કાંઈ વાંધો નહીં, હળિયા કાઢીને ધોઈને પાછા ફિટ કરી દો. એ આખી રચના પેક કરેલી હોય વ્યવસ્થિત. એટલે ફરજિયાત આપણે બેટરી ગામમાં જઈએ, દુકાને જ્યાંથી લીધી હોય અથવા બીજી દુકાને તમે જાઓ, ચેન્જ કરી દઈએ. જે તે જૂની બેટરી હોય, 2 વ્હીલની હોય, નાનકડી હોય તો 100 રૂપિયા આપી દે. મોટા વાહનોની બેટરી હોય તે પ્રમાણેનો ભાવ હોય, 500-700 રૂપિયા આપી દે, બીજી નવી બેટરી લઈ લેવાની. આજે જૂની બેટરી છે પાછી કંપનીમાં જાય, એ લોકો ફરી પાછા આના સળિયાનો ઉપયોગ કરે, પણ સફાઈ કર્યા પછી. જે વસ્તુ આપણે ઘરે ન કરી શકીએ પછી ઉદ્યોગમાં થાય, આખું ફિટિંગ પાછું કરવું પડે. એટલે આ એક વાત આવી લેડ સંગ્રાહક કોષ. બીજી એક આની ખાસિયત તમે જો કે આવું એક કોષ હોય તો 2 વોલ્ટ પાવર આપે. સાંભળજો, તો આવા કોષોને શ્રેણીમાં જોડી શકાય, શ્રેણીમાં જોડી ઊંચા વોલ્ટ મેળવી શકાય. દાખલા તરીકે તમે 2 કોષો જોડો, 2 કોષો આવો એક કોષ અને બીજો કોષ, 2 કોષો જોડો ને તો 2 ગુણ્યા 2 તો 4 વોલ્ટ પાવર મળે. તમને થાય કે મેં સાહેબ 4 કોષો જોડ્યા તો કેટલો પાવર મળે? 8 વોલ્ટ. તમને થાય કે મેં તો 11 જેટલા કોષો જોડ્યા, 11 કોષો તો કે તો 22 વોલ્ટ જેટલો પાવર મળે. તમે કહો કે સાહેબ 12 કોષો જોડી દીધા શ્રેણીમાં, 24 વોલ્ટ મળે. ઇન્વર્ટરનો ઉપયોગ થાય ખાસ કરીને ઊંચા વોલ્ટ. 6 કોષો જોડો 12 વોલ્ટની બેટરી મળે.
બસ, ટ્રક જેવા મોટા વાહનોની અંદર 12 વોલ્ટની બેટરી હોય, એમાં આવા 6 કોષોને શ્રેણીમાં જોડ્યા હોય. સાદી ભાષામાં એનોડ કેથોડની સંખ્યા 6, એક જ દ્રાવણ હોય તો 12 વોલ્ટ મળે, 12 જોડો તો 24 વોલ્ટ મળે, 11 જોડો તો 22 વોલ્ટ મળે. આની ખાસિયત છે લેડ સંગ્રાહક કોષ. આ એક ટૂંકનોંધ તરીકે જો પૂછે તો આને ટૂંકમાં તમે આ રીતે વર્ણવી શકો 2 ગુણમાં. ખાસ તો યાદ રાખજો, ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા, ચાર્જિંગ પ્રક્રિયા બે વિરુદ્ધ છે. જોજો કેટલા સાંદ્રતાવાળું દ્રાવણ ભરવામાં આવે છે, એ સમયની ઘનતા કેટલી હોય શરૂઆતમાં, સમય જતાં ઘટે ત્યારે કેટલી થઈ જાય, કેટલા વોલ્ટ આપે છે, એનોડ શેનો બનેલો છે, કેથોડ શેનો બનેલો છે, આ ધ્યાનમાં રાખવું. એક વખત શાંતિથી વિચાર લ્યો ને તો આની રચના આવડી જાય, કોષમાં થતી પ્રક્રિયા યાદ રહી જાય એવું છે. બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. ચાલો આના પછી એક નાનકડી વાત, એમાં ખાલી એક જ પ્રક્રિયા, નિકલ કેડમિયમ કોષ. વિશ્વમાં સૌથી વધુ વેચાય છે લેડ સંગ્રાહક કોષ, સસ્તો પડે છે એટલે નિકલ કેડમિયમ કોષ. પ્રમાણમાં મોંઘો કોષ છે, ખર્ચાળ છે બનાવટ એટલે, પણ એનું આયુષ્ય વધારે છે. લેડ સંગ્રાહક કોષની સાપેક્ષમાં, લેડ સંગ્રાહક કોષની સાપેક્ષમાં નિકલ કેડમિયમ કોષ એનું આયુષ્ય વધારે. આયુષ્ય વધારે એટલે એ બેટરી લાંબો સમય હાલે. માનો કે આ લેડ સંગ્રાહક કોષ છે એ આપણે 3 થી 4 વર્ષમાં ફેલ થઈ જાય અથવા 2 વર્ષમાં ફેલ થઈ જાય, તો નિકલ કેડમિયમ કોષ એ 5 વર્ષ જેટલો સમયગાળો હાલે. એટલે એનું આયુષ્ય વધારે, પણ ખર્ચાળ છે. આવા કોષ માટે ખાલી તમારે એક કોષની પ્રક્રિયા યાદ રાખવાની છે. નિકલ કેડમિયમ કોષ અથવા સંગ્રાહક કોષ. આ કોષ લેડ સંગ્રાહક કોષ કરતા તેની બનાવટ ખર્ચાળ છે. બનાવટ એની ખર્ચાળ છે, પણ આયુષ્ય વધારે છે. આયુષ્ય વધારે છે. આવા કોષમાં થતી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા નીચે મુજબ છે. માત્ર ને માત્ર ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાની જ વાત આવશે. એક જ પ્રક્રિયા યાદ રાખો, આમાંથી કેડમિયમ છે એ એનોડ છે. જો સીધી આખા કોષની જ પ્રક્રિયા. નિકલ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે, ખાસ જોજો. હવે આ જે છે એનું ઓક્સિડેશન થશે એટલે સીડીમાંથી CD+2, પણ એનું ઓક્સાઇડ બનશે એટલે CDO ડાયરેક્ટ લખેલું છે, ડાયરેક્ટ આખા કોષની જ પ્રક્રિયા. અહીંયા નિકલનો ઓક્સિડેશનાંક 3 છે. જો OH1- લેખે -3 તો આ +3, એમાંથી +2 વાળો બનશે એટલે OH ટ્વાઇસ આવશે. આને +2 હોય, 1 મોલ પાણી છૂટવું પડશે. આ કોષની પ્રક્રિયા. અહીં કેડમિયમનો 0, અહીં +2, તો કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય તમારી સામે છે. એટલે આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે. જોજો, ખાસ જોજો. ડિસ્ચાર્જિંગ એટલે કોષ કાર્ય કરતો એ સમયની પ્રક્રિયા તમને પૂછે ઇનકેસ, તો આ એની કોષની પ્રક્રિયા. આ નિકલ કેડમિયમ કોષ. તો પ્રાથમિક કોષોમાં 2 ઉદાહરણ જોઈ ગયા. લેકલાઇન્સ કોષ એટલે સૂકો કોષ, એની રચના જોઈ ગયા, એની કોષની પ્રક્રિયા. બીજો એમાં મર્ક્યુરી કોષ જોઈ ગયા. અહીંયા લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ કોષો. તો આ રીતે છે ને આપણે ખાસ કરીને ઔદ્યોગિક કોષો ભણ્યા, જેમાં 2 ભાગ આવ્યા, પ્રાથમિક કોષો અને દ્વિતીય કોષ. હવે પછી એક નાનકડી વાત, બળતણ કોષ. ઔદ્યોગિક કોષ પછી એક વાત આવી, બળતણ કોષ. બળતણ કોષ. ભાઈ બળતણનો ઉપયોગ કરીએ છીએ, બળતણનો ઉપયોગ કરી અને વિદ્યુત મેળવશું, પણ મોટા પાયા ઉપરની વાત છે. આ મોટો પાયા ઉપર આપણે હમણાં બેટરી કોષોની વાત કરી. ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર મોબાઈલ, રિમોટ વાપરીએ છીએ, રમકડાની અંદર જે છે ઇલેક્ટ્રોનિક આવી જે પણ આઇટમો છે એની અંદર નાના નાના સેલ, કોષ
એ બધાય પ્રાથમિક પ્રકારના કોષો કે બેટરીનો ઉપયોગ કરી છે, દ્વિતીયક પ્રકારના કોષો છે. પણ એ વિદ્યુત મેળવવાના સ્ત્રોતો નાના છે. એમાંથી વિદ્યુત આપણે માપે મળે છે. કોઈ ઘરની અંદર આપણે ઇન્વર્ટર મૂકીએ તેમાં બેટરી મૂકી નિકલ કેડમિયમ કોષ અથવા તો લેડ સંગ્રાહક કોષ, તો એ આપણે એક ઘર પૂરતું માનો કે પાવર પૂરો પાડે. વાત છે મોટા જથ્થામાં કોઈ રાજ્ય કોઈ દેશને ચલાવવા માટે, એને વીજળી આપવા માટે મોટા થર્મલ પાવર સ્ટેશનો ઊભા કરે છે, જેમાં કોઈના કોઈ બળતણનો ઉપયોગ થાય. દાખલા તરીકે બળતણ તરીકે કોલસો, ઘણા બધા દેશોમાં કોલસાથી ચાલતા થર્મલ પાવર સ્ટેશન છે, કોલસાનો ઉપયોગ કરીએ છીએ. પછી વાયુ બળતણો એની અંદર ખાસ કરીને મિથેન વાયુ, જેને આપણે સીએનજી ગેસ કહીએ છીએ. પછી કાર્બન મોનોક્સાઇડ, આ પણ કહી શકો કે ભાઈ કાર્બન મોનોક્સાઇડનું દહન થાય, ઉર્જા મળે. પછી હાઇડ્રોજન વાયુનું દહન, આવા કોઈ બળતણનો ઉપયોગ કરીએ. પછી પ્રવાહી બળતણો છે, મિથેનોલ જેવા, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે વગેરે. એટલે આવા બળતણો બધા જે છે, આ ઘન બળતણ, આ વાયુ બળતણ, પ્રવાહી બળતણ, આવા કોઈ પણ બળતણનો ઉપયોગ કરી આ બળતણમાંથી કાં તો ડાયરેક્ટ વિદ્યુત ઉર્જા મળે એવું કોઈ રચના થઈ શકે. પણ દાખલા તરીકે કોલસાથી ચાલતા તાપીય શબ્દ લખશે, તાપીય થર્મલ પાવર સ્ટેશન, જેને કહે થર્મલ પાવર સ્ટેશન, અલગ અલગ પ્રકારની રચનાઓ કોષોની અંદર કરવી પડે. કોલસાથી ચાલતું થર્મલ પાવર સ્ટેશનની ટૂંકમાં ચર્ચા કરી દઉં. માનો કે આમાં કોલસાનો ઉપયોગ થાય છે એવું થર્મલ પાવર સ્ટેશન છે, કોલસાથી ચાલતું થર્મલ પાવર સ્ટેશન. તો એની અંદર શું થાય તો કે કોલસો સળગાવવામાં આવે ને ત્યાર પછી તે પાણીને ગરમ કરશે. એમાંથી જે બંધ પાત્રમાં વરાળ બને, વરાળ પ્રેશર થાય, એ વરાળના પ્રેશરથી ટર્બાઇન ફેરવવામાં આવે એટલે યાંત્રિક કાર્યમાં રૂપાંતર થાય. એટલે આવા પાવર સ્ટેશનોમાં શું થાય, પહેલાં ઉષ્મા ઉર્જા મળે, ઉષ્મા ઉર્જા એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય. યાંત્રિક ઉર્જામાંથી પછી વિદ્યુત ઉર્જામાં કન્વર્ઝન થાય ડાયોડ વડે. સીધું આમાંથી વિદ્યુત ઉર્જા નહીં મળે. એટલે આવા જે થર્મલ પાવર સ્ટેશનો છે, કોલસાઓથી ચાલતા અમુક પ્રવાહી બળતણો અથવા ગેસ સળગાવીને તમે પાણીને ગરમ કરશો, એ પાણી જે છે એની બાષ્પ બનશે, ઉષ્મા ઉર્જા મળી. ટૂંકમાં આમાંથી કોઈ પણ બળતણ દ્વારા તમે જ્યારે પાણીને ગરમ કરી એના દ્વારા ટર્બાઇન ફેરવવામાં આવે, એટલે કે ઉષ્મા ઉર્જાનો ઉપયોગ છે યાંત્રિક કાર્યમાં રૂપાંતર, અને પછી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય ને ત્યારે આવા કોષોની કાર્યક્ષમતા એફિશિયન્સી ખૂબ ઓછી જોવા મળે છે. કારણ કે ઉર્જાનો વ્યય થાય. અને એવું જોવામાં આવ્યું કે 40% જેવું તમને આમાંથી વિદ્યુત મળે. તમે જેટલું આમાંથી ઉર્જામાંથી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપ, બીજામાંથી ત્રીજામાં લઈ જાઓ ત્યારે 100% રૂપાંતર નહીં થાય, 40% જેવું થાય. એનો મતલબ 60% ઉર્જાનો વ્યય થઈ જાય ઉર્જાના રૂપાંતરણો દરમિયાન. પછી બીજી ખામી એ છે, માનો કોલસાના થર્મલ પાવર સ્ટેશન હોય તો પ્રદૂષણનું મોટું ઘર એવું કહો તો હાલે. પ્રદૂષણનો મોટો સ્ત્રોત છે વિશ્વમાં, કારણ કે મોટાભાગના ઘણા બધા દેશો એ કોલસાથી વીજળી ઉત્પાદન કરે. આપણા દેશમાં જ 70-80% જેટલી વીજળીનું ઉત્પાદન આજે પણ કોલસાથી ચાલતા થર્મલ પાવર સ્ટેશનો દ્વારા જ પૂરું પડે છે, ઉદ્યોગ, ખેતીવાડી, ઘર વપરાશમાં. તો એ પ્રદૂષણનું મોટું ઘર છે, કારણ કે કાર્બન કોલસો હળગશે ને એટલે કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભળશે વાતાવરણમાં. એ સિવાય કાર્બનના કણો પણ વાતાવરણમાં ભળશે. જે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનના કણો છે એ જ હવા સાથે પ્રક્રિયા કરીને ફરી પાછો કાર્બન ડાયોક્સાઇડ બનાવશે. એટલે ધીમે ધીમે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું જાય દિવસે દિવસે, જે ગ્લોબલ વોર્મિંગ અસર તરફ લઈ જાય, ગ્રીન હાઉસ અસર તરફ લઈ જાય. એટલે પ્રદૂષણનો મોટામાં મોટો સ્ત્રોત છે. તો આ સૌથી મોટું નેગેટિવ પાસું. 40% આલો મળે છે, કાંઈ વાંધો નહીં, 100% નથી મળતી, અને મળે નહીં જનરલી કોઈ પણ જગ્યાએ. પણ થોડીક વધારે કાર્યક્ષમતા હોય તો શું થાય ખબર, તો કે આપણે ઓછા ખર્ચે વધુ વિદ્યુત મળે. તો એવી રચના માટે કંઈક વિચારવાનું છે. એવા પ્રકારનું એક ઉદાહરણ અહીં ભણવાનું છે, હાઇડ્રોજન બળતણ કોષ. હાઇડ્રોજનનું દહન કરવામાં આવે છે.
કે જે એક પ્રકારનું વાયુ બળતણ કોષ, સાદી ભાષામાં વાયુ બળતણ કોષ. આની કમ્પેરિઝન તમે આની એરે કરશો ને તો આ પ્રદૂષણ મુક્ત છે. આવા કોષોમાં પ્રદૂષણ થતું નથી. હવાનું પણ નથી થતું, અવાજનું પણ પ્રદૂષણ ન થાય, અવાજનું પણ પ્રદૂષણ થતું નથી. અને કાર્યક્ષમતા છે ને, કાર્યક્ષમતા આ 40% સુધી જોવા મળે ને આમાં 70 થી 75% સુધી જોવા મળે. માની લો કાંઈ 70% લખો બુકમાં છાપો, 75% સુધી જોવા મળે. પ્રદૂષણ નહીવત, કારણ કે વાયુ સંપૂર્ણ હળગી જશે, દહન થઈ જશે, એનું મેક્સિમમ રૂપાંતર થઈ જાય, એટલે અવશેષ વધે નહીં. કોલસામાંથી તો એ વધે, રાખ છેલ્લે વધે, કાર્બનના કણો ફેલાશે હવામાં. આમાં એવું નહીં થાય. એટલે કાર્યક્ષમતા ઊંચી, અવાજનું પ્રદૂષણ ન થાય, હવાનું પ્રદૂષણ ન થાય. બીજું, આવા વાયુ બળતણ કોષોમાં હાઇડ્રોજન બળતણ કોષ, હાઇડ્રોજન બળતણ કોષ ખાસ અગત્યનું ઉદાહરણ છે. અગત્યનું ઉદાહરણ. બીજા પણ વાયુઓના દહન કરી અને બળતણ કોષોની રચના બનાવવામાં આવી જ છે, પણ વધારેમાં વધારે કાર્યક્ષમતા આની જોવા મળે છે. વધારેમાં વધારે ઉર્જા મેળવી શકો. તો હાઇડ્રોજન બળતણ કોષની એક સિમ્પલ વાત તમને કરીએ કે હાઇડ્રોજન H2 છે એનું દહન કરી અને બળતણ કોષ તરીકેનો ઉપયોગ કરી આપણે વિદ્યુત ઉર્જા મળે એવી રચના. તમને એક સિમ્પલ આકૃતિ બુકમાં બતાવેલી. જો એક પાત્રની રચના, એક પાત્ર, આ સાદી રચના હોય. અને આવા પ્રકારનો કોષ સૌ પ્રથમ અમેરિકાએ એપોલો અવકાશયાનમાં કરેલો. એપોલો અવકાશયાન. આમાં છે ને આ પાત્રમાં અંદરની બાજુએ, બે બાજુએ છિદ્રાળુ કાર્બનના પડદા રાખ્યા હોય, છિદ્રાળુ. અને એ છિદ્રાળુ કાર્બનના પડદા એ જ આપણા એનોડ અને કેથોડ. તો બે બાજુ છે તો હા. અને વચ્ચે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે કોસ્ટિક સોડા અથવા કોસ્ટિક પોટાશનું દ્રાવણ લેવામાં આવે. અહીંયા જે દ્રાવણ છે ને એ NaOH અથવા KOHનું જલીય દ્રાવણ લઈ શકો. આ કાર્બનના છિદ્રાળુ પડદા, કાર્બન એટલે ગ્રેફાઇટ, છિદ્રાળુ પડદા. આ બાજુ એ જ છે ગ્રેફાઇટ, કાર્બન. હવે એનોડ કોને કહેવાનો? તો કે જે બાજુથી તમે છે ને, સાંભળજો, જે બાજુથી હાઇડ્રોજન વાયુ પસાર કરો ને, H2 ગેસ, એ એનોડ બનશે. એટલે આ એનોડ તરીકે વર્તતા ગ્રેફાઇટ કાર્બનના સળિયા અહીંયા. અને પ્લસ જે બાજુથી આપણે ઓક્સિજન વાયુ દાખલ કરશું O2 દહન કરવા માટે, એ કેથોડ, એ કેથોડ. પછી પ્લસમાં આ છિદ્રાળુ કાર્બનના પડદા છે ને એની વચ્ચે પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુનો પાવડર ભૂકો ભરેલો હોય, જે ઉદ્દીપકનું કાર્ય કરે. આ બે પ્લેટિનમ અથવા પેલેડિયમનો ભૂકો પાવડર કેટેલિસ્ટ તરીકે, ઉદ્દીપક તરીકે પ્રક્રિયાનો વેગ વધારવા માટે આવું કાર્ય ખાસ કરીને કરવામાં આવે. હવે એનોડ ઉપર થતી પ્રક્રિયા અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા મારે લખવીશ. તો એનોડ બાજુ કોણ છે? હાઇડ્રોજન વાયુ. કેથોડ બાજુ કોણ છે? ઓક્સિજન વાયુ દાખલ કરવામાં આવે. બે બાજુ ખરેખર છિદ્રાળુ કાર્બનના પડદા જ છે. અહીં પ્લસ માઇનસ લખો હોય તો લખી શકો, કારણ કે એક પ્રકારનો આ વિદ્યુત રાસાયણિક કોષ છે. જો વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે પ્લસ એટલે કેથોડ અને માઇનસ એટલે એનોડ. આપણે ગેલ્વેનિક કોષમાં જોઈ ગયા, વિદ્યુત વિભાજનના દ્રાવણની અંદર એનોડ કેથોડની રચના કરીએ છીએ અને વિદ્યુત મેળવીએ, એવો કોષ જ છે. પણ આ મોટા પાયા ઉપર કરી શકાય આનું ઉત્પાદન. ઘણા બધા વિકસિત દેશો અત્યારે હાઇડ્રોજન દ્વારા બળતણ કોષનો ઉપયોગ કરી વિદ્યુત ઉત્પન્ન કરે છે. હા, એના પ્લાન્ટની રચના થોડી ખર્ચાળ છે એક વખત, પણ એક વખત સેટ થઈ ગયા પછી આ ખાસ કરીને વધુમાં વધુ આપણે પાણીમાંથી હાઇડ્રોજન મેળવી શકીએ, દરિયાના પાણીમાંથી. એટલે આવનારા સમય માટે ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે 11મા ધોરણમાં કહેતા હાઇડ્રોજનના ચેપ્ટરમાં, હાઇડ્રોજન ખાસ અગત્યનો વાયુ છે. પાણીના વિભાજનથી જ હાઇડ્રોજન ગેસ મળે, જેનામાંથી આ વસ્તુ તમે કરી શકો. આવનારા સમયમાં પેટ્રોલિયમ, ખનિજ કોલસો, જ્યારે આપણે જાણીએ છીએ ઉર્જાના અપ્રાપ્ય સ્ત્રોતો છે, અમુક સમય પછી પૂરા થઈ જાય જમીનમાંથી, ઉર્જા શેમાંથી મેળવશું?
એના માટે વિશ્વના વૈજ્ઞાનિકો નજર આના ઉપર છે. પ્રદૂષણ નહિવત છે, કાર્યક્ષમતા ઊંચી છે, તો આનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત ઉત્પાદન કરી શકાય. ઘણા બધા દેશોમાં આના પ્રયોગો હજી વધારે સફળતાપૂર્વક, વધુમાં વધુ કાર્યક્ષમતા હજી વધે, ઉદ્દીપકો એ બદલાવીને ચેક કરે છે અને પ્રયોગો સફળ થયા છે. એનોડ અને કેથોડની રચના વિદ્યુત ધ્રુવો છે એને પણ બદલાવીને ઘણા બધા પ્રયોગો ચાલુ છે. જુદા જુદા વિદ્યુત વિભાજનના દ્રાવણ બદલાવીને પણ ચેન્જ કરે છે કે હજી એમાં આપણે વધારે સફળતા મળે, ઓછો ખર્ચ આવે, એવા પ્રયોગો શરૂ જ છે. પણ આપણે એક સિમ્પલ હાઇડ્રોજન બળતણ કોષની રચના રજૂ કરી. ઓકે, તો એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા ખાસ લખવાની છે. એનોડ અને કેથોડ. એનોડ ઉપર કોણ? તો હાઇડ્રોજન વાયુ. કેથોડ ઉપર કોણ? તો કે ઓક્સિજન વાયુ. જો આ દ્રાવણ શેનું ભર્યું? NaOH, કોસ્ટિક સોડા, OH1- Na+1. તો એવું યાદ રાખો કે ભાઈ એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ જેવો દાખલ થાય તો દ્રાવણમાંથી OH1- છે ને આ સળિયા એટલે કે ગ્રેફાઇટના ધ્રુવ તરફ આવશે અને પ્રક્રિયા થઈ પાણી જ બનાવશે, પાણીની બાષ્પ, પ્લસ ઇલેક્ટ્રોન ગુમાવે. અત્યારે માનો કે બેલેન્સ રાખવું હોય, અહીં 2 વડે ગુડી દો, અહીં 2 કરવા પડે, 2 ને 2 4 થઈ ગયા અને 2- એટલે 2 મોલ ઇલેક્ટ્રોન. પછી કેથોડ ઉપરની પ્રક્રિયા કેમ યાદ રાખવી? જેમ અહીંયા હાઇડ્રોજન એમાં ઓક્સિજન, એવું યાદ રાખો. અહીં જે નિપજ બને છે અહીં લખી નાખવાની, જેમ અગાઉ ઓલા મર્ક્યુરી સેલમાં સમજાવ્યું હતું, એકની નિપજ બીજાનો પ્રક્રિયક, એટલે કેન્સલ થઈ જાય. અહીંયા નિપજ બાજુ અહીંયા બનશે પ્રક્રિયા કી OH1-. બેલેન્સ કરીએ, દાખલા તરીકે 2 દુ ને 4 હાઇડ્રોજન, અહીં 4 OH બનશે, 2 ઓક્સિજન અને 2 આ 4. અહીં 4 મોલ ઇલેક્ટ્રોન કરવા પડશે. જો આ 1 મોલ ઓક્સિજન રાખીએ તો આ રીતે પ્રક્રિયા થાય. હવે જો તમારે આને સરવાળો કરવો હોય, બેયનો પ્રક્રિયાનો આખાનો સરવાળો, તો તમે સીધો નહીં કરો, કારણ કે અહીં 2 મોલ ઇલેક્ટ્રોન છે ને અહીં 4 છે, તો તમારે અહીંયા 1/2 કરવું પડશે કે ભાઈ હાલો ભાઈ આને એ 2 વડે ભાગાકાર કરો. 4 ઓક્સિજન હતા એટલે 4 OH કરવા પડ્યા, 4 મોલ ઇલેક્ટ્રોન લીધા, 2 મોલ પાણી છે, 2 મોલ પાણી કેન્સલ થઈ જાય. પણ ઇલેક્ટ્રોન સમાન હતી તો પ્રક્રિયા બેલેન્સ ન થાય. જો તમારે સરવાળો કરવો હોય તો ફરજિયાત આને તમારે 2 વડે ગુણવા પડે, અને 2 વડે જો ગુણશો તો શું બનશે? અહીંયા 2H2, આ 4 મોલ OH, આ 2 ને 2 4 અને અહીં 4 મોલ ઇલેક્ટ્રોન. હવે તમારે સરવાળો કરશો તો આવું બનશે. પછી અહીં 4 મોલ પાણી છે ને, અહીં 2 મોલ કેન્સલ થઈ જાય, આમાંથી અહીં 2 મોલ પાણી વધે, આ 4 OH કેન્સલ, નિપજ બાજુ બીજું કંઈ વધ્યું નથી. અહીંયા હું બન્યું 2H2 ગેસ વત્તા O2 ગેસ. શરૂઆતમાં વરાળ મળે, વરાળ જેને ઠંડી પાડો એટલે H2O લિક્વિડમાં પણ ફેરવાઈ જાય, ઠંડી પાડો તો. અને એપોલો અવકાશયાનમાં વૈજ્ઞાનિકોને પીવા માટે પાણી છે આ જ રીતે મેળવતા એ લોકો. આ પ્રક્રિયા દરમિયાન છૂટવું પડતું શુદ્ધ પાણી એની બાષ્પને ઠંડી પાડી અને પીવા માટે પાણીનો ઉપયોગ કરતા. પછી આ પ્રક્રિયાની બાજુમાં જરાક વધારાનું લખી લ્યો. આ પ્રક્રિયા દરમિયાન છે ને ઉષ્મા ઉર્જા છૂટી પડે, એન્થાલ્પી 571.70 અથવા 7 કિલોજૂલ પ્રતિ મોલ. મુક્ત થાય એટલે માઇનસ લખજો, માઇનસ, નેગેટિવ. આ એક વખત MCQમાં આવી ગયું. બળતણ કોષ દરમિયાન ઉત્પન્ન થતી અથવા છૂટી પડતી ઉર્જા કેટલી હોય? આના ઉપરથી પ્રશ્ન પૂછ્યો હતો. એટલે છે સિમ્પલ વાત. પ્રક્રિયામાં તમે ધ્યાનથી જો તો શું કર્યું મેં? હાઇડ્રોજનનું દહન જ કર્યું. સિમ્પલ વાત. એક બાજુથી હાઇડ્રોજન વાયુ, એક બાજુ ઓક્સિજન વાયુ બનશે પાણી, પણ ખરેખર પ્રક્રિયા કઈ થાય એ બે અલગ અલગ લખી. પછી સરવાળો કર્યો તો આ જ થયું. કાં તો આખા કોષની પ્રક્રિયા તો સરળ છે, જુદા જુદા અર્ધકોષની પ્રક્રિયા અલગ અલગ છે. સરવાળો કરશો એટલે આ જ આવશે. આ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા ઉર્જા છૂટી પડે એનું સીધું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય, એવા પ્રકારની રચના કરી. જે આપણા વિદ્યુત રાસાયણિક કોષ હતા, ગેલ્વેનિક કોષો, એમાં થોડો ઘણો ફેરફાર કરીને આ વસ્તુ કરી શકાય. કે જો આ કોષની એક ફાયદો શું છે ખબર? તમે જ્યાં સુધી પ્રક્રિયકો બે સાઈડથી દાખલ કર્યા કરો ને, અહીંથી બે સાઈડથી, અહીં ઓક્સિજન વાયુ દાખલ કરીએ છીએ, O2 વાયુ, દ્રાવણ NaOH, આ કેથોડ, બે બાજુથી તમે જે પ્રક્રિયા સતત દાખલ કર્યા કરો ને ત્યાં સુધી તમને સતત વિદ્યુત ઉર્જા મળ્યા કરશે. આની ખાસિયત. અને જે પાણીની વરાળ બને છે ને એ વચ્ચેના માધ્યમથી બહાર નીકળી જાય. આ પાણી બને અહીંયા H2O ગેસ.
જેને ઠંડી પાડીને H2 લિક્વિડમાં ફેરવી શકે. આ કોષનો ફાયદો જે સતત પ્રક્રિયક આપો સતત વિદ્યુત મળશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આ વાત આવી બળતણ કોષ, પ્રદૂષણ નહિવત, કાર્યક્ષમતા ઊંચી, એટલે વધુમાં વધુ વિદ્યુત મળશે. હજુ એમાં ઘણા બધા પ્રયોગ થાય, ખર્ચ ઘટાડવામાં આવે છે, એવા બધા પ્રયોગો શરૂ છે. તો અહીંયા છે ને તમારે પ્રાથમિક કોષો, દ્વિતીય કોષો પ્રકારના ઔદ્યોગિક કોષો અને આ બળતણ કોષની એક વાત પૂરી. હવે આ ચેપ્ટરમાં અત્યારે જે ભણીએ છીએ એમાં છેલ્લો એક મુદ્દો છે ક્ષારણ, કાટ લાગવું. એ જરાક જોઈ લઈ. એમાં ખાલી પ્રક્રિયા ઉપર નજર કરો, બાકી ક્ષારણની નાનકડી ટૂંકનોંધ છે ને, કાટ લાગવું, કોરોઇઝન જેને કહેવાય, સાવ સરળ છે. ક્ષારણથી બચવા માટે ઉપાયો કરો ધાતુ માટે, એ જ લખાણ છે. ખાલી એનોડ અને કેથોડ તરીકે વર્તે એ છેડા ઉપર રાસાયણિક પ્રક્રિયા શું થશે એ ક્યારેક જ્યારે જરૂર પડે પૂછે તો તમે જવાબ આપી શકો. ટૂંકનોંધ તરીકે પૂછાય એવી શક્યતા નહીવત છે. ક્ષારણ તો કે દર વર્ષે વિશ્વને કરોડોની પણ અબજોની એના કરતાં વધુ રૂપિયાનું નુકસાન એક ઘટના. કઈ ઘટના? ક્ષારણ. તો કે શું કામ? તો કે આપમેળે થઈ જાય. સ્વયંભૂ વાતાવરણમાં ભેજની હાજરી હોય જ, પાણી, ભેજ અને ઓક્સિજન વાયુની હાજરીને કારણે દર વર્ષે કરોડો રૂપિયાની પણ લાખો રૂપિયા કરતાં પણ વધારે અબજો રૂપિયા ક્ષારણની ઘટનાથી ધાતુ બિનઉપયોગી બને છે. કાટ લાગી જાય, ક્ષારણ થઈ જાય અને જે તે ધાતુ નબળી પડી ગઈ. તો એ ક્ષારણની કેવી રીતે બને? કેવી રીતે બને ક્ષારણ ધાતુની સપાટી ઉપર? એનામાં થતી પ્રક્રિયા, ક્ષારણની પ્રક્રિયા અને ક્ષારણથી બચવા માટેના ઉપાયો. આવા સામાન્ય 3 મુદ્દાઓ છે એ વર્ણનમાં છાપેલા છે. ક્ષારણ કેવી રીતે થાય, કેવી રીતે બને ઘટના, એની કોષમાં એ કોષ પ્રક્રિયા દર્શાવીએ અને એને બચવા માટેના ઉપાયો. હવે વાત એ એવી, ક્ષારણના ઉદાહરણ તમને 2-3 દઈ દો. આમ તો બધાને ખબર છે કે ભાઈ લોખંડ છે, ફોર એક્ઝામ્પલ લોખંડની સપાટી પર કાટ લાગવો. પછી તાંબા પિત્તળના જે વાસણો છે, તાંબા પિત્તળ મિશ્ર ધાતુ, કાંસુ હોય વગેરે, એની સપાટી ઉપર લીલા ડાઘા જોવા મળે. એ પણ કોરોઇઝન જ છે, ક્ષારણ જ છે. પછી ખાસ કરીને ચાંદીના જે આભૂષણો છે, ચાંદીના આભૂષણો, એની સપાટી ઝાંખી પડી જવી, ઝાંખી પડે, ભૂખરા રંગની સપાટીથી. આ બધા જે ઉદાહરણ છે એ જે તે ધાતુનું ક્ષારણ છે. તો વાત એ છે ક્ષારણ ખરેખર કેવી રીતે શરૂ થાય. માનો કે આપણે ખનિજમાંથી લોખંડનું ઉદાહરણ બેસ્ટ, કારણ કે સૌથી વધારે લોખંડ, સ્ટીલનો ઉપયોગ વિશ્વ કરે છે. દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થાય, કારણ કે દરેક વાહનોની બનાવટમાં લોખંડ કે એની મિશ્ર ધાતુ હોય જ. મોટા જહાજો એમાંથી બનાવવામાં આવે, ટ્રક, વાહનો, આ બધા ટૂંકમાં ટાંચણીથી લઈને મોટા વાહનો કે જહાજ સુધી આવા ધાતુનો ઉપયોગ કરીએ છીએ. પણ એ ધાતુમાં કાટની શરૂઆત કેવી રીતે થાય, પ્રક્રિયા કેમ બને, એના માટે એક સિમ્પલ એક વાત કહી દઉં. એક આકૃતિ ખાલી બતાવું. માનો કે આ લોખંડનો સળિયો છે. તમે કોઈ પણ ધાતુની વસ્તુ વાપરો ને એટલે એ વસ્તુ છે ને એ આપણે લીસી બધે ન હોય. માનો કે ખીલી હોય તો એમાં ઉપર મોટો ભાગ હોય, નીચે પોળો હોય, વચ્ચે ધાર તો આવશે જ, એટલે ક્યાંક ને ક્યાંક ખાંચો હોય જ. ધાતુની સપાટી પર ક્યાંક ને ક્યાંક નાના મોટા વળાંક હોય જ. તમે એનો ઉપયોગ કરશો ને ક્યાંક ને ક્યાંક વળાંક દીધો જ હોય. અને એ વળાંક જે બને છે ને એ ભાગના પરમાણુ હોય ને, આ જે વળાંક છે ને, વળાંક આગળના ખરેખર ક્ષારણનો એક કારણ આ છે કે વળાંક આગળના એફી ધાતુ છે લોખંડ, તો એફીના પરમાણુઓ સક્રિય બને. શું કામ? તો કે એની ગોઠવણી અહીં આપણે ભણી ગયા, આપણે એક ધાતુનું ઘન અવસ્થા નામનું ચેપ્ટર પહેલું છે, ખાસ ભણવાનું. એમાં વાત આવશે પરમાણુ અણુની ગોઠવણી, એફસીસી, બીસીસી વગેરે. તો એ જે
ગોઠવણી છે ક્લોસ્પેક રચના, પરમાણુઓ સક્રિય બને કારણ કે એની ગોઠવણીમાં ફેરફાર થાય, ગોઠવણી બદલાય એટલે એ ભાગના જે પરમાણુઓ છે ને એ સક્રિય બને એટલે કાંઈક થયું જ, સક્રિય બન્યા, પ્રક્રિયા થાય, રેડોક્સ. એટલે હવામાં રહેલા ઓક્સિજન અને ભેજની હાજરીમાં એ પ્રક્રિયા કરીને એનો ઓક્સાઇડ બનાવી, જેને આપણે એમ કે કાટ લાગવું. 10મા ધોરણમાં કાટ લાગવાનું સૂત્ર આવતું. પછી બીજી વસ્તુ, એક આ વસ્તુ કે ભાઈ વળાંક આગળના એફીના પરમાણુ સક્રિય બને. બીજું એક કારણ છે કે ધાતુ સાથે રહેલી અશુદ્ધિ, કોઈ અન્ય ધાતુની અશુદ્ધિ, માનો કે લોખંડ છે તેના ભેગા બીજા ધાતુ તત્વોની અશુદ્ધિ હોય ને તો એની આસપાસ ના પરમાણુ સક્રિય છે બને, કારણ કે બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હરખી ન હોય. એટલે અન્ય તત્વોની અશુદ્ધિ, અન્ય તત્વોની જે અશુદ્ધિ છે ને એ પણ કાટ લાગવા માટે એક કારણભૂત મુદ્દો છે. તો આવા ઘણા બધા ફેક્ટર હોય કાટ લાગવા માટે, અશુદ્ધિ છે, વળાંક આવવાના છે. તો એ બાજુના જે પરમાણુઓ છે ને આ સાઈડના પરમાણુ એ સક્રિય બને, અને જેવા સક્રિય બને એટલે એફીમાંથી Fe2+ બની જાય. એટલે 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે, એનો મતલબ આ એનોડ તરીકે વર્તી, આ સપાટી, આ બિંદુ એનોડ બની ગયું. જો ઓક્સિડેશન થયું, એફીના પરમાણુ Fe2+ બની જાય, અને ધાતુ છે એટલે એને ગુમાવેલા ઇલેક્ટ્રોન છે એ આમાં સપાટીમાં ગતિ કરવાના છે. તો ક્યાં જશે, ક્યાં રિડક્શન પામે, એ પ્રક્રિયા આગળ હું તમને સમજાવીશ. પણ પહેલાં વસ્તુ એનોડ બિંદુ આ બની ગયું, જ્યાંથી કાટ લાગવાની શરૂઆત થઈ. આ આપમેળે જે ભાગના પરમાણુ સક્રિય બને આ ઘટના બને. હવે એને ગુમાવેલા ઇલેક્ટ્રોન છે ને એ એવી જગ્યાએ જાય કે જ્યાં હવામાં રહેલા ઓક્સિજન O2 ગેસ, એ ઓક્સિજન, પછી બીજું આપણે કહીએ છીએ ને ભેજની હાજરીમાં જેટલો વરસાદ વધુ પડે એ સમયે કાટ વધારે લાગે છે, અથવા ભેજવાળું વાતાવરણ કાયમી રહે તો અહીંયા કાટ લાગે. હવે આ જે પાણી છે ને ખરેખર H2, એક વાત સાંભળજો, એક સિમ્પલ વાત કહી દઉં. આ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 હોય જ, એ પાણી સાથે દ્રાવ્ય થાય, ભલે થોડા પ્રમાણમાં. તો આમાંથી H2CO3 બને, જેને કહેવાય કાર્બોનિક એસિડ કહીએ છીએ. એટલે સાદી ભાષામાં વરસાદ પડતો હોય તો ભેજમાં છે ને, ભેજમાં CO2 ઓગળેલો હોય ને એટલે એસિડિક પાણી થયું, સાદી ભાષામાં એસિડિક પાણી, એટલે આમાંથી H+1 નીકળે. એ જ H+1 હવાના ઓક્સિજન સાથે આના ઉપર પાણી પડ્યું તો એમાં H+1 આવીને થોડા પ્રમાણમાં, ભલે થોડાક હવામાં રહેલો ભેજમાં CO2 જેવો ઓગળેલ કાર્બોનિક એસિડ બને, એમાંથી H+1 એ હવાના સંપર્કમાં આવશે, અને ગુમાવેલા ઇલેક્ટ્રોન જે ગતિ કરતા હશે અહીંયા પહોંચી જાય, ધન આયનને સીધા ખેંચે, એટલે રિડક્શન પ્રક્રિયા થઈને અહીંયા પાણી બની જાય. આ 2 મોલ રાખવા હોય તો આ 4 મોલ કરી નાખો, કારણ કે 2 ને 2 4 હાઇડ્રોજન, તો 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન થઈ ગયા. તો આ જે ઘટના થઈ ગઈ ને એ રિડક્શનની ઘટના બની ગયેલા, કેથોડની પ્રક્રિયા. હવામાં રહેલો ઓક્સિજન યાદ રાખો, પાણીમાં રહેલા H+1 શું કામ એસિડિક, તો કે CO2 થોડો ઘણામાં દ્રાવ્ય થશે, અને જેટલા એસિડિક વાયુ વધારે ઓગળશે એટલું ઝડપથી કાટ લાગશે. આને ગુમાવેલા ઇલેક્ટ્રોન એ જગ્યાએ પહોંચી જશે અને અહીંયા કેથોડ બની જશે. એટલે એક બાજુ ઇલેક્ટ્રોન ગુમાવ્યા, બીજી બાજુ ઇલેક્ટ્રોન મેળવા, એટલે આવી એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા બની જાય, ક્ષારણની ઘટના. પછી શું થાય ખબર, આ જે ઘટના બની રેડોક્સ, અને આ જે Fe2+ છે ને હજી હવા સાથે ભળી ફેરિક આયનમાં ફેરવાયા, ફેરસ આયનમાંથી ફેરિક બને હવાની હાજરીમાં. એટલે તમને ખબર હોય તો આખું સૂત્ર શું બની જાય, તો કે Fe2O3 લખતા હતા × XH2, કાટ લાગવા માટેનું સૂત્ર. આવા પાણીનાનું આની સાથે સંકળાઈ જશે, કાટ લાગે ત્યારે એનું બંધારણ બની જઈશ. તો કહેવાનો ભાવાર્થ એવો છે, આવી ઘટનાને કારણે કાટ લાગે. આ પ્રોસેસ, વળાંક હોય, અશુદ્ધિ હોય, બંધારણની ગોઠવણીમાં થોડીક અનિયમિતતા હોય ઘન પદાર્થની, તો એ વિસ્તારના પરમાણુ તરત જ ઇલેક્ટ્રોન ગુમાવશે, સક્રિય છે. અને ગુમાવેલા ઇલેક્ટ્રોન એવી જગ્યાએ પહોંચે કે જ્યાં એને પાણી, ભેજ મળી રહે, હવાનો ઓક્સિજન મળી જાય, મળવાનો જ હોય, ઓક્સિજન તો મળે જ છે, પણ જેટલો ભેજ જલ્દી મળશે એટલો કાટ વધારે લાગશે. આ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય. હજી એક બીજું કહી દો, કેથોડ ઉપર આ પ્રક્રિયા થાય. ઘણી વખત એવી તમારી બુકમાં નથી અત્યારે એવું કે પાણીમાંથી H+1 ન મળે તો, આ ન મળે તો પ્રક્રિયા થાય, તોય થાય. ન મળે તો એક બીજી પ્રક્રિયા શક્ય છે, રિડક્શન. હવાની હાજરીમાં, પાણીની જ હાજરીમાં H+1 હોય કંઈ નહીં, પાણી પણ એનું રેડોક્સ પ્રક્રિયા એટલે કે રિડક્શન કરશે ઓક્સિજનનું જ આ રીતે.
આમાંથી OH1- બની જાય. એટલે આ કેથોડ ઉપર થતી પ્રક્રિયા છે. તમારી બુકમાં આ એનોડની પ્રક્રિયા આ કેથોડની જ લખીશ. પણ જો H+1 ન મળે તો, અથવા નહિવત મળે તો, હવામાં વરસાદ પડે છે, પ્રદૂષણ નથી, CO2 બહુ નહિવત છે, ખૂબ નહિવત ઓગળેલો છે, તો ધાતુને H+1 ખૂબ નહિવત મળશે. અથવા ન મળ્યો તો રેડોક્સ પ્રક્રિયા આ થાય, એટલે કે ઓક્સિડેશન પછી રિડક્શન આ થાય. આ શક્ય છે, પણ મોટે ભાગે આ જ થશે. આ ન મળતું હોય તો આવી રીતે પણ કેથોડ ઉપર રિડક્શન થાય. ખ્યાલ આવી ગયો? આ થયું ક્ષારણ કેવી રીતે થાય સમજાયું. હવે ક્ષારણથી બચાવવા માટેના ઉપાયો શું? ઉપાય તો ભાઈ ઉપાયમાંથી એક જ મેઇન વાત. શું વાત? 100 બાત કી એક બાત. શું? કાટ ક્યારે ન લાગે? તો કે હવાનો સંપર્ક ન હોય, વાત પૂરી થઈ ગઈ. ઓક્સિજનના સંપર્કમાં ન આવે. એનો મતલબ એવો થાય જે તે ધાતુને હવા સાથેનો સંપર્ક તોડવો. આ મેઇન ઉપાય છે. હવાનો સંપર્ક તોડવો. એના માટે શું કરાય? તો કે તો એના માટેનો ઉપાય દાખલા તરીકે રંગ ચડાવવો, કલર ચડાવવો, અથવા કેટલાક કેમિકલ રસાયણનો પણ ઉપયોગ થાય. તમે ધાતુની સપાટી ઉપર છે ને, ધાતુની સપાટી ઉપર કાં તો કલર ચડાવી દો અથવા કેટલાક રસાયણ, જેમ કે એક ઉદાહરણ છે, યાદ રાખજો, MCQમાં જરૂર પડે, બિસ્ફિનોલ. આવા જે કેમિકલ છે ને એ ધાતુની સપાટી ઉપર તમે લગાવી દો એટલે શું થાય ખબર? આપણે જોઈએ છીએ ઘરે ધાતુની વસ્તુ ફર્નિચર વગેરેની અંદર ઉપયોગ થયું હોય, દિવાલની અંદર જે બારી દરવાજા એમાં ઉપયોગ થયો હોય તો આપણે કલર કરીએ છીએ. કલર એટલે કરીએ કાટ ન લાગે. છતાંય આપણે એનો ઉપયોગ કરતા ધીમે ધીમે અમુક જગ્યાએથી કલર ધીમે ધીમે ઉખડતો હોય તો તમે જોયું હશે અહીંયાથી કાટની શરૂઆત થઈ જાય, કારણ કે એ સીધો હવાનો સંપર્ક થઈ ગયો. અને તરત જ આપણે એવું દેખાય કે હવે કાટ લાગવાની શરૂઆત થઈ છે ને કલર અમુક જગ્યાએથી ઉખડી ગયો, પાછો કલર કરી નાખીએ છીએ. એટલે આપણે રેગ્યુલર આપણી ઘરની આસપાસની જે ભૌતિક સુવિધાઓ છે એમાં કલર ચડાવીએ છીએ, ખાસ કરીને એને રંગી દઈએ છીએ. એટલે હવાનો સંપર્ક તો આયુષ્ય વધી ગયું. અથવા કેટલાક રસાયણોનું પણ પળ ચડાવવામાં આવે, બિસ્ફિનોલ જેવાનું. ટૂંકમાં હવાનો સંપર્ક તોડી દો એટલે કાટ ન લાગે. હજી એક રસ્તો છે ગેલ્વેનાઇઝ કરવું, ગેલ્વેનાઇઝિંગ. એ વળી શું? તો કે બીજી લોખંડ, માનો કે દાખલા તરીકે આપણે લોખંડની વાત કરીએ કે ભાઈ લોખંડને બચાવવું છે, ગેલ્વેનાઇઝ કરવું, તો લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુનું પળ ચડાવવું. એમાં કઈ વપરાય? તો કે ઝીંક લઈ શકો, મેગ્નેશિયમ ધાતુ ચાલે, SN પણ ચાલે. આના કરતાં સક્રિય, વધુ ધાતુ સક્રિય હોય એનું પળ ચડાવવું. એમાં મેક્સિમમ Zn ધાતુનું ગેલ્વેનાઇઝ આવે છે લોખંડ ઉપર. મોટા જહાજ બનાવે ને, મોટા જહાજ દરિયામાં ચાલતા હોય, ખારા પાણીમાં, 1000 ટનનું હોય, અબજો રૂપિયા ખર્ચે ત્યારે એક જહાજ બને. એમાં કાંઈ ધંગડાઈને એમ લાગે કે ભાઈ એટલે તો કાટ ન લાગે એવી ઓછી સક્રિય ધાતુનું જહાજ બનાવો શું વાંધો? તો ઓછી સક્રિય ધાતુ પ્લેટિનમ છે, સોનું છે, તો આ સસ્તી છે. સોનાનું જહાજ બનાવી હાલે, સોનાના બારી દરવાજે બનાવી હાલે, સોનાને કાટ નહીં લાગે. લ્યો હાલો હવે કેમ? તો કે એ હવા પ્રત્યે ખૂબ નિષ્ક્રિય. સરસ મજાનું ગીતે છે, સોનાને લાગે નહીં કાટ સંસારી મનવા. પણ એનું નહીં ચાલે, મોંઘું પડી જાય, સસ્તું પડે લોખંડ, તો એને વધુ સક્રિય ધાતુ વડે ગેલ્વેનાઇઝ કરવા માટે આવે. આનાથી શું થાય? માનો કે આ લોખંડનો ટુકડો છે અથવા જહાજ છે, આ જહાજ, આ સિમ્પલ આકૃતિ. હવે આને તમે છે ને તળિયાના ભાગે ગમ્યા વધુ સક્રિય ધાતુ, માનો કે ઝીંકની પટ્ટી જોડી દો, ઝીંકની અસ્તર લગાવી દો, પાતળું આવરણ. તો આ જે આવરણ છે ને એ ઝીંક છે ને એ વધુ સક્રિય છે Fe કરતાં. એટલે આ એકબીજાના સંપર્કમાં આવ્યું ને એટલે આ કોષ થઈ ગયો, કોષ બની ગયો. આપણે નહોતું સર ગેલ્વેનિક કોષ હતું, વધુ સક્રિય, ઓછી સક્રિય એવું. તો ઝીંક છે ને એનોડ તરીકે કામ કરશે. શું કામ? તો કે વધારે સક્રિય. એટલે ઝીંકનું ઓક્સિડેશન થઈ જાય. ઝીંકનું ઓક્સિડેશન થઈ જાય ને એટલે Zn2+ બની જાય. ટૂંકમાં બહાર જે લગાવેલું ઝીંકનું તમે આવરણ છે ને એ સમય જતાં ખવાઈ જાય.
પણ લોખંડનું જે બનેલું જહાજ છે એ કેથોડ બને છે, એ કેથોડ બને. અને કેથોડ ઉપર આપને ખબર છે હંમેશા ધાતુનું પળ ચડે, ધાતુ અહીંયાથી ક્ષારણ ન થાય, ક્ષયન ન થાય, એનું વજન ન ઘટે. એટલે ધાતુનું બનેલું જહાજ છે ને એ વજનમાં એવું ને એવું રહે. ઉપર પાતળા આવરણ જે સક્રિય ધાતુના જે લગાવેલા છે ને એ સમય જતાં ધીમે ધીમે ખવાય, એટલે ઓલા જહાજને બચાવી લે જે તે ધાતુનું છે. એટલે આવા પ્રકારના એનોડને અથવા આવા પ્રકારની ધાતુને બલિદાન આપનાર એનોડ તરીકે ઓળખવામાં આવે છે. બલિદાન આપનાર એનોડ. કુરબાની દઈ દઈએ. લોખંડને બચાવે છે કોણ? તો કે વધારે સક્રિય ધાતુ ઝિંક, મેગ્નેશિયમ જેવા ધાતુના પટ્ટી કે ચોસલા ચડાવી દો, એને બચાવી લેશે. પાણીની જમીનમાં પાઇપલાઇન લોખંડની નાખે છે, એના ભેગા એના આવરણ ચડાવી દે, અમુક જગ્યાએ પ્લેટું મારી દીધી વધારે સક્રિય. એટલે જમીનની અંદર એ વરસાદ કે ભીનું પાણી ભેજ હોય તો લોખંડનો પાઇપ નહીં હળે. ક્યાં સુધી નહીં સડે? તો કે એના સંપર્કમાં જ્યાં સુધી ઝીંક હશે ત્યાં સુધી ઝીંક પોતે ઓક્સિડેશન અનુભવી, પોતે ખવાઈ જશે, પોતે બલિદાન આપશે, પણ લોખંડને કંઈ નહીં થવા દે. તો એક ગેલ્વેનાઇઝિંગ કરીને પણ ધાતુને બચાવી શકાય છે. ખ્યાલ આવી ગયો? તો આ થયું ક્ષારણનો ટોપિક. હવે પછી આપણે આ ચેપ્ટરમાં કેટલું બાકી રહ્યું ખબર? વચ્ચેનો એક નાનકડો મુદ્દો છે, એમાંથી અગત્યનો ખાસ કોહલરસનો નિયમ આવશે. વિદ્યુતની વાહકતા જ ભણવાનું, પણ દ્રાવણમાં. તો દ્રાવણમાં વિદ્યુતની વાહકતા ભણી લઈએ એટલે એ જે તે ચેપ્ટરનો આપણો મુખ્ય ભાગ છે એ પૂરો થાય. આજે એટલું રાખીએ છીએ. ઓકે.